શક્તિની ઉપાસના માટે પાવાગઢનું મહાકાળી ધામ તો જગ પ્રસિદ્ધ છે જ, પણ આજે આપણે એક એવા ઐતિહાસિક ધામના દર્શન કરવા છે જે બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઈસરવા ગામે આવેલું છે। નર્મદા કેનાલને અડીને આવેલું મહાકાળી માતાજીનું આ ધામ શક્તિપીઠ તરીકે ઓળખાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ માત્ર દર્શન માત્રથી પોતાના તમામ કષ્ટો દૂર થતા હોવાની અતૂટ શ્રદ્ધા ધરાવે છે। મા દુર્ગાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ એટલે મહાકાળી, જે ભક્તોને ભયમાંથી મુક્તિ અપાવે છે। દિયોદરથી માત્ર 10 કિલોમીટર દૂર ઈસારવા ગામની સીમમાં આ પવિત્ર સ્થાન આવેલું છે। લોકવાયકા મુજબ આ ભૂમિ પાંડવોની ભૂમિ છે, જ્યાં વર્ષો પહેલાં ગાઢ જંગલો હતા અને આહીરો મસવાટ કરતા હતા। ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો પહેલાં અહીં વડલાની નીચે એક પ્રાચીન ધૂણી હતી, જ્યાંમાં મહાકાળી બિરાજમાન હતા। આજે આખું ગામ અને આસપાસના પંથકના લોકો માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે। આમ તો આ ઈસરવા ગામે જે મહાકાળીનું જે મંદિર છે એ ખૂબ જ જૂનું અને પુરાણું મંદિર છે, અને અમારા વડવાઓ એવું કહે છે કે ભાઈ આ મંદિર જે અગાઉના સમયમાં અહીં આર્યો રહેતા હતા, અને એનો જે આ વિસ્તાર છે એની આજુબાજુમાં ખાઈ એટલે કે સારી ખોદેલી હતી એક જંગલી પ્રાણીઓના ડરથી, અને એ વખતથી આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો અને પુરાણો છે। અને એના પછી 2011માં અહીં મહાકાળી માતાજીની ગામ લોકોએ બધા ભેગા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા કરી। એ વખતે ગામની જોડે પૈસે ટકે બાબતે થોડુંક પ્રમાણ ઓછું હતું, અને આ મંદિરનું જ્યારે 2011 પછી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ એના પછી ગામ ખૂબ જ સુખી છે। મા નર્મદાનો પ્રતાપ છે, અને અત્યારે દર મહાસુદ ત્રીજને દિવસે આખું ગામ દરેક સમાજના દરેક લોકો અહીં આવી અને પોતાનું રસોડું બનાવે છે, અહીં જમવાનું બનાવે છે, અને ભાઈચારાની ભાવનાથી અહીં હવનનો યજ્ઞ કરાવે છે, અને સુખ સંપન્નીથી અઢારે આલમ અહીં એક આસ્થાનું સ્થાન અને એકતાનો ભાઈચારો દર્શાવે છે। સમય જતાં ભક્તોની આસ્થા વધતી ગઈ અને વર્ષ 2011માં સમસ્ત ગ્રામજનોના સહયોગથી અહીં ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આજે અહીં એક વિશાળ અને નયનરમ્ય મંદિરનું નિર્માણ થયું છે। દર વર્ષે મહાસુદ ત્રીજના દિવસે મંદિરનો સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, જેમાં આખું ગામ એકઠું મળીને માતાજીનો પ્રસાદ લે છે। અહીંથી ઉછળી ગયેલા અને માતાજીની સ્થાપના, અને આ જંગલ પડી રહ્યું તે દાડે બહુ ઝાડ હતું। પછી બાજુમાં ત્યારવાડા ગામ છે। ત્યારવાડા ગામમાં મારા વડવા ત્યારવાડામાં રહેતા, ત્યાંથી આ ભૂમિ માથે આવી અને આ ગામ બીજા પાછળના ભાગમાં વસાયું। એ ગામ વસાઈને આ માતાજીનું પૂજન ચાલ્યું છે। તે દાડેની માતાજી બેઠી છે આજની નથી, આ તો ઘણા જોને વખતથી। પછી બાજુમાં ઓગડીજીનું ધામ, હમણાં દેવદરબારનું ધામ, પછી ત્યારવાડા, હા દિયેદર ત્યારનો આ જારી એમને એમ જ પડી હતી, કોઈ અહીં વસવાટ હતો નહીં। પછી આગળ આ મંદિરની સેવા, નાનું મંદિર હતું કે મંદિર એટલે તો ઢુલાના થાળમાં ખાલી સ્થાપના હતી ને મૂર્તિ પડી હતી, એક નિયત પૂજા કરતા આખું ગામ આવી, અને એ ગામ ભાજ્યું અમારા વડવી। પછી અહીંયાથી આ ગામ પાછું જાગૃત વધારે છું, એટલે આ મંદિરની સ્થાપના કરી। પછી આ મંદિર નવું લીધું, મંદિર બંધાયું, મંદિર બંધાઈ અને પછી માતાજીનું સ્થાપના કરી અને ગામ શરૂ કરીને પછી પૂજા કરવા માંડ્યું। તાર ઇતિહાસમાં એમ હતો, આગળ ઉજવણી કાઢતા હતા અમારા વડવા આવ્યા તે, એટલે કીધું કે આપણે ઉજવણી કાઢતા હતા તો આ લોકોને કીધું કે હવે તમે કાઢો, પછીથી મેં આ ઉજવણી શરૂ કરી। આ પાવન ભૂમિની વિશેષતા એ છે કે તેની નજીકમાં જ વિશ્વ પ્રસિદ્ધ ઓગળજી મહારાજનું ધામ અને તેરવાડામાં ચેહર માતાજીનું મંદિર આવેલું છે। આથી જ અહીં આવતા ભક્તો એકસાથે અનેક શક્તિ સ્થાનોના આશીર્વાદ મેળવે છે। પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં નતમસ્તક થવા આવે છે। ક્યારે એની સ્થાપના થઈ અને માતાજીને અહીં ક્યારે પધરાવ્યા કે મંદિર ક્યારે બનાવ્યું એ આહીરોના વખતની વાત છે, અમને કોઈ ખ્યાલ નથી, પણ છેલ્લા 20 વર્ષથી અહીંયા ઉજાણી થાય છે। ગામ લોકો રંગે ચંગે ભેગા થાય છે, અહીંયા આવીને માતાજીને પ્રસાદ ધરાવે છે, અહીંયા જમે છે। લોકોના મહેમાનો પણ એટલી બધી સંખ્યામાં આવે છે। અહીંયા એક મેળા જેવડો મોટો માહોલ થઈ જાય છે, અને દરેક લોકો રંગે સંગે અહીંયા ભેગા થઈ જમી હવન પૂરો થાય, માતાજીની ધજા ચડી જાય,
પછી ત્યાર પછી ગામમાં તોરણ બંધાય એ પછી બધા લોકો છૂટા પડે છે. આ પ્રમાણેનો ઇતિહાસ છે. મારું નામ અશોકભાઈ વાલાણી. જૂના ખેડાના આયર વખતનું મંદિર હતું અને અહીંયા જૂના વખતથી માતાજીની નાની મૂર્તિ એ પ્રતિષ્ઠાથી પેલું કરતા હતા. એના પછી ગામ થોડું બાજુમાં ગયું અને 2011થી આજુબાજુ અહીંયા આયરોનો સમાજ છે, આયરીનો આ વિસ્તાર છે. બાજુમાં ઓગળજીનું મંદિર છે, બાજુમાં તેરવાડા ચહેરમાનું મંદિર છે, અહીંયા ઈશ્વરવા મહાકાળીનું છે, અહીંયા દેવદરબાર મઠ છે જે ગાદીપતિ છે. એટલે આ આયરાનું ખેડું હતું અને અહીંયા ભાવ અને દેવીનો જે ઉત્પન્ન થયેલું એના પછી ગામ લોકોએ ઈશ્વરવાળા અને માણસોએ ભેગા થઈ અને 2011માં પ્રતિષ્ઠા કરી અને ત્યારથી અહીંયા મોટું મંદિર કરી અને દર વર્ષે ઉજાણી મહાસુદ તીજના દાડે બધા આખું ગામ પટેલ ઠાકોરની જગ્યાએ બધી આખી કોમ 18 વર્ણ અલગ અલગ જગ્યાએ અહીંયા રાંધે, અહીંયા પ્રસાદ લે અને ખૂબ ધામધૂમથી ઉજવી અને સાંજે પોતપોતાના ઘરે જાય એવો આખો ઇતિહાસ છે. આ એમના કુળદેવી તેરવાડિયા કુળ મહાકાળી માતાજીનું કુળ તેરવાડિયા કુળનું છે. એ લોકો અહીંના એ ભુવાજી છે અને ઉપાસક છે અને આખું ગામ હર્ષ ઉલ્લાસથી બધી ઉજાણી કાઢી અને અહીંયા હર્ષ ઉલ્લાસ આખો દિવસ રૂપે આમ આનંદ માણે છે. ઈસરવા ગામનું આ મહાકાળી ધામ આજે ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ બની ગયું છે. ઐતિહાસિક વારસો અને આધુનિક શ્રદ્ધાના સંગમ સમાન આ મંદિરે આવતા ભક્તોનું ઘોડાપુર એ વાતની સાક્ષી પૂરે છે કે ભલે સમય બદલાય પણ મા શક્તિ પ્રત્યેની અતૂટ આસ્થા આજે પણ અકબંધ છે.